હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. જય શ્રી રામ, રાધે રાધે, જય ભોલેનાથ. તો આપણે નીકળી ગયા છે આજે ઘરથી જોબ જવા માટે અને આજે છે હેપી ન્યૂ યર. બધાને હેપી ન્યૂ યર. જેટલા બી આ વિડીયો જોઈ છે કે આઈ વિશ એમના ઘરમાં મા લક્ષ્મીની કૃપા રહી, કુબેર દાદા ભરી ભરીને તમને ભંડાર આપે પૈસાના. અને આજે છે આપણા 100 ડેના 100 વ્લોગમાં ડે 14. તો આજે આપણે જઈએ છીએ જોબ અને અર્લી છૂટી જઈશું આજે આપણે હાફ ડે લઈને. અને આજે આપણે કરીશું ફાયરવર્ક, જઈશું મંદિરે. સો આજનો વ્લોગ અત્યારે તો કંઈ ના હોય, પણ રાત્રે આપણે મંદિરે જઈશું ને એ બધામાં મજા આવશે. સો અમે લોકો નીકળી ગયા છે ઘરથી, જમવા જઈએ છીએ અત્યારે પહેલાં, બિકોઝ બહાર પડે છે વરસાદ, એટલે આપણે ફટાકડા હવાઈ જશે એટલે પહેલાં જમી લઈએ. Pistachio bhaji over here, spicy one, and that's the pav over here. Yeah? Thank you. Enjoy. સો ફર્સ્ટ ટાઈમ અમે આવ્યા છે તો આને ફર્સ્ટ બાઇટ માર્યો છે. કેવું લાગે છે? ટેસ્ટ તો સારો છે પણ સ્પાઈસી નથી. સ્પાઇસી નથી. હવે આ મેડમ ચાખે છે, જોઈએ હવે આ ચાખીને શું કહે છે. એમ તો લાગે તો મસ્ત છે. પાવભાજી ટોપ નંબરમાં છે. ચાલો, ગળામાં નાખતા પહેલા જ ટોપ નંબર કહી દીધું છે. ના ના, રિયલી મસ્ત છે, જોરદાર છે અને તીખી પણ છે. ઓકે, પાવભાજી પૈસા નખાયું છે. પાવભાજીમાં પૈસા નખાય એવું કહે છે, દહીંવડામાં નખાય એવા છે એવું કહે છે. હવે આપણે જોઈએ કેવું છે. એને તો કેવું ફૂડ એકદમ મસ્ત હતું. ભાજી પાવ, પછી દહીંવડા, પાણીપુરી, બહુ જ મસ્ત હતું. મસ્ટ ટ્રાય. તમે પણ જ્યારે પણ આવો તો સોશિયલ બાલમ કરીને છે રેસ્ટોરન્ટ, જરૂરથી આવજો. સો ફાઇનલી અમે ડિનર ફિનિશ કરી લીધું છે. ફૂડ બહુ મસ્ત હતું, બાલમ સોશિયલ. અને આ આખા લંડનમાં ફર્સ્ટ ટાઈમ જોયું છે આવું કે હોટ એ છે પેલું શું કહેવાય, હેન્ડ વોશ કરવાનું. લેટ્સ સી, આ જોઈએ અંદર શું છે. ફ્રેગ્રન્સ બી આની સારી છે. मस्त है कॉन्सेप्ट. तो अभी बहुत ही ज़्यादा बारिश बाहर हो रही है, तो आज का जो हमारा फटाखे फोड़ने का जो हमारा वो था वो आज हमको कैंसिल करना पड़ेगा. और हम लोग अभी करेंगे मे बी सैटरडे संडे को फोड़ेंगे, बिकॉज बाहर बहुत ही ज़्यादा बारिश गिर रही है और इतने अच्छे फटाके महंगे वाले लिए तो फिर फुड़फुड़िया हो जाएगा, सुरसुड़िया हो जाएगा. और ये दोनों डिस्कस कर रहे हैं बहुत ज़्यादा. और ये रही हमारी आज की डिनर करने की रेस्टोरेंट, जो कि बहुत ही अच्छी थी. हमारे इंडियन की है, बालम सोशल करके है. सो हमारी कैब उधर आ चुके हैं और ये रेस्टोरेंट था जो हम खाने आए थे. अभी जल्दी जल्दी जाके बैठना पड़ेगा. ये हमारी कैब. સો આજે બહાર ફટાકડા ફોડવા જઈ નહીં શક્યા, પણ તમને અમે ફટાકડા બતાવી દઈએ છે. તો મૈત્રી, આ કેટલાનું બોક્સ છે? આ તમને 5000નું અહીંયા પડ્યું છે. એ તમને અંદર બધું જ છે. ફાઉન્ટેન છે, ચકેડી છે, પછી આ સ્મોલ રોકેટ આપ્યા છે અમને, પછી તરતાળિયા આપણે ઇન્ડિયામાં કહીએ, બધું જ છે આમાં. એ આખું બોક્સ તમને 50 પાઉન્ડનું પડ્યું છે. આખું બોક્સ છે 50 પાઉન્ડનું. પછી આ શું છે? આ પેલી પેન્સિલ આપણે જે સ્કાયમાં થાય એ વાળી છે. આ 3 છે. આ પેન્સિલ આપણને અહીંયા પડી છે 1700 રૂપિયામાં. 1700ની પડી છે પેન્સિલ. ઓકે, પછી શું છે? પછી આ છે કોઠી, સોરી, આ ફાઉન્ટેન છે. એ આ રેડ કલર, મે બી રેડ કલરવાળી છે, યાદ નહીં, પણ રેડ કલરવાળી છે. તો આ મને 900 રૂપિયાની પડી છે અહીંયા. વેરી ગુડ.
પછી આ શું છે નાનું ગમતું? આ શું છે? આ આ- બતાવો. આ લિટલ ક્રિકેટ છે. આ બી બહુ મસ્ત છે, પણ લાઈક એનો પાવર બહુ બધો છે, તો એની માટે અમને સ્ટીક આપી છે. 1 સેકન્ડ આઈ શો યુ. આયા છે ને સ્પેશિયલ રોકેટ માટે બી સ્ટીક આવે, પછી આવું કંઈ પાવર વાળું હોય એનું બી સ્ટીક આવે. આ પાવર વાળી સ્ટીક છે લાઈક, તો આને આવી રીતે નાખવાનું, પછી આ નીચેથી અહીંયા ઘાસમાં જમીનમાં આપણે એ કરવાનું, તાકી આ આજુબાજુ ફેલાય નહીં, સીધું ઉપર જાય. ઓકે તો એની માટે છે આ. એક મને 900 રૂપિયાનો પડ્યો છે. ઓકે, આ એક 900 રૂપિયાની છે. ઓકે, પછી શું છે આ બધું? આ છે 25 25 શોર્ટ્સ છે. ઓકે, આ મને અહીંયા 15 પાઉન્ડમાં એક પડ્યો છે. લાઈક ઇન્ડિયા પ્રમાણે 1600-1700 રૂપિયા થાય બરાબર. અત્યારના ભાવ પ્રમાણે. એમ તમે સિંગલ 100 રૂપિયા લેખે ગણો તો 1500 રૂપિયા થાય. તો હવે આપણે same 2 છે. લીધા છે. હા, એટલે ફટાકડા વધારે છે, પણ આ બધા તમને ખાલી એક જસ્ટ ડેમો બતાવીએ છે. પછી આ પછી આ છે ને ગ્લિટર બોમ્બ છે, એટલે? લાઈક અલગ અલગ કલરના, અને 16 છે, 16 શોર્ટ્સ છે. આ મને 12 પાઉન્ડનો એક આપ્યો છે, ઓકે. એટલે 1200 રૂપિયા. અને આ સૌથી મોંઘામાં મોંઘું છે, લાઈક આ બહુ મોટું છે. સી, મોટું બહુ છે. મોટું છે આ. આના કેટલા છે? એટલે આ મને 4000માં પડ્યું છે. ઓકે, 4000 1 2 3 4 5 4000માં 5 5. છે. ઓ, અને આ છે ને ડબલ ધમાકા છે, લાઈક એક સાથે આમાં 10 થી 9 વાર લાઇટિંગ થશે. ઓકે, એટલે એક વાર પેલું એ થાય ને પછી. અને બીજું અહીંયા છે ને, જ્યારે આ ફટાકડા લેવા ગયેલી મૈત્રી, તો કેવું ગાડી ટેબ્લેટ પર બતાવેલો આપણને કે કેવી રીતે થાય છે કયા ફટાકડા. એ તમને આખું શો કરે કે આ ફટાકડો આવી રીતે વર્ક કરશે, આ ફટાકડો આવી રીતે વર્ક કરશે. આ ડબલ ધમાકા છે, તો એનું મને એમની વેબસાઇટ હોય, એ વેબસાઇટ પર મને જઈને બતાવ્યું હતું કે આટલું આવું હોય, અને આવી રીતે આ ધમાકા કરે, આટલી સેકન્ડનો એનો વિડીયો બની શકે. તો આ બધા જેટલા બી ફટાકડા મોટા છે, એ બધા મિનિમમ 30 સેકન્ડ, 40 સેકન્ડ, 1 મિનિટ આટલું ફૂટેજ છે. તો ગાઈઝ, અમે રેસ્ટોરન્ટમાં જઈને આવ્યા. હજુ મેં મેકઅપ કાઢ્યો બી નથી, એટલે ગોરી બીકોઝ લાગે કે છે. ગોરી નહીં, મેં ખાલી લિપસ્ટિક અને આઈ શેડો જ છે, તમે જોઈ શકો છો, પણ આંખો દેખો કાળી કાળી દેખાય છે. તો જઈને આવ્યા. રેસ્ટોરન્ટ એકદમ અમેઝિંગ હતી, લાઈક કોન્સેપ્ટ બહુ જોરદાર એમણે રાખ્યો હતો. અને જે રીતે પાવભાજી આપી હતી લાઈક ટિફિન બોક્સમાં, અને એમના જે પાવ હતા એ લાઈક ઇન્ડિયા જેવા હતા, તો બહુ જ મસ્ત હતા. અને તમને ફૂલ ટુ ફૂલ એવું જ લાગે કે આ ઇન્ડિયાથી જ પાવભાજી ખાધી છે આપણે, એટલી જોરદાર હતી. અમને સહેજ પણ આ વાતનો એક્સપિરિયન્સ નહોતો, કે સહેજ પણ આ વાતની અમને લોકોને આશા નથી કે અમે ત્યાં જઈશું અને પાવભાજી આ રીતે ખાઈશું, કે લાઈક ઇન્ડિયન સ્ટાઇલમાં હશે. અમને એમ કે લાઈક આ બધા ગોરા બેઠા છે, ભૂરિયાઓ બેઠા છે, તો આવી રીતે આવું ખાવાનું મળશે. અમને એમ કે હશે 50-50 જેવું, પણ જોરદાર નીકળ્યું. લાઈક એ લોકોને પાણીપુરી બી આપી. મસાલામાં કંઈ જ નહોતું. પાણીપુરીના જે અંદર આવે મસાલો, એની અંદર મસાલા લાઈક એકદમ મોરો મસાલો હતો, પણ જે પાણી બનાવ્યું હતું એનાથી જે પાણીપુરી લાગી હતી એકદમ ઇન્ડિયા જેવી જ હતી. અને દહીંવડા હતા. દહીંવડા લાઈક થોડાક મોરા હતા, પણ ટેસ્ટ ઓકે હતો. તો આવું હતું ખાવાનું અમારું. અને એનું નામ હતું બાલમ સોશિયલ. તો બહુ જોરદાર નીકળી. હા, અને બીજી વસ્તુ એવી કે વરસાદ બહુ પડે છે અહીંયા હમણાં, અને નસીબ અમારા એટલા ખરાબ નીકળ્યા કે જ્યારે જે વસ્તુને આપણે ઈચ્છ કરીએ ને કે આ વસ્તુ આ આપણે અત્યારે કરીએ, એની બહુ એક્સાઇટમેન્ટ હોય, એ ક્યારેય નથી પૂરી થતી. અમને એવું હતું કે ખાવાનું થોડું ઘણું 50-50 જેવું ખાઈ લઈશું, બહુ વાંધો નહીં આવે, પણ ખાવાનું અમારું બેસ્ટમાં બેસ્ટ થઈ ગયું, અને ફટાકડા ત્યાંના ત્યાં રહી ગયા. એટલે અમે નેક્સ્ટ વિડીયો ફટાકડા ફોડીશું. જોઈએ લાભ પાછા અમે ફોડીએ કે ભાઈ બીજે ફોડીએ કે આવતી દેવ દિવાળીએ ફોડીએ. આવતી એટલે હમણાં આવે છે એ જોઈએ છે. ઓકે. અને હા, મને ઓડે એક દિવસમાં યાદ આવ્યું, જય શ્રી કૃષ્ણ મિહિલ, 12 વાગ્યા નહીં હજુ, 12 વાગ્યા એટલે પૈસા લાવો. ચાલો પૈસા લાવો, તમે પૈસા લાવો. જો આ ચિંગુસ મારવાડી છે, મને પૈસા આપતા નથી. પણ પૈસા માટે પગે લાગીને પૈસા ના અપાય ના, પણ મેં તો એમને પૈસા માટે તો લાવી છું, એમનું કામ હું બીજું મને. પૈસા માટે વાળા માણસને દૂર જ કરી દેવાના. પણ મેં અમને પૈસા માટે જ લાવી છું, બાકી હું કામ મારે એમનું. અમે અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોટો મૂક્યો છે, તો જો તમે એમને ઇન્સ્ટામાં ફોલો કરતા હોય તો કહેજો કે ફોટો કેવો લાગ્યો આ. અને બીજો એક મારો ફોટો બી છે ખતરનાક,
એમને ફોલો ના કરતા અને એમને લાઈક પણ ના કરતા. એટલે આ બી Because કેવું છે કે- કે જો અને આજે ફટાકડા ફોડવાના હતા બીકોઝ ઓફ વેધર. અહીંનું વેધર એવું છે યુકેનું કે ગમે તારે ગમે એ થઈ જાય. બધી ઈચ્છાઓ શું કહેવાય, બધી ઈચ્છાઓ પૂરી નથી થતી. લાઈક આવું જ કંઈક થઈ જાય. એટલે પેલું કહેવત નથી કે કોઈ પણ વસ્તુની એક્સાઇટમેન્ટ બોની રાખવી, ક્યાંથી ક્યાં પ્લાન તમારો ચેન્જ થઈ જાય લાઈફમાં એ તમને એટલે અમે ખબર આજે ના હોય. વિચાર્યું નહોતું કે અમે અહીંના રેસ્ટોરન્ટમાં જઈશું, ફોટા એવું પાડીશું. અમારો પ્લાનિંગ શું હતો કે ભાઈ આપણે સારા બાગમાં જઈએ, લાઇટ બાઇટ હોય, ફટાકડા ફોડીએ, રીલ બનાવીએ, ફોટા પાડીએ ત્યાં ફટાકડા ફોડીને. પણ આખું પ્લાન ચેન્જ થઈ ગયો. બટ જે વિચારેલું એનાથી સારું થયું. લાઈક ખાવાનું સરસ મળી ગયું અમને ફોટા લોકોને. સારા પડી ગયા, અને બહુ મેમરીઝ જોરદાર બની હતું. ગઈ, માઇન્ડ હા. ફ્રેશ થઈ ગયું. હા, વરસાદ હતો પણ લાઈક અમે કેબમાં આવ્યા ગયા એટલે લાઈક અમને બહુ વરસાદ નડ્યો નથી. હવે ફટાકડા ફોડી દઈશું એક બે દિવસમાં. હમ. સો આની સાથે આપણે આજનો વિલોગ એન્ડ કરીએ કરીએ છીએ. છીએ. ગુડ નાઇટ, શુભ રાત્રિ એન્ડ ફરીથી હેપી ન્યૂ યર. યાર તો જો પાઉંભાજી ખાધા પછી જોર કેવો આવે છે. સો જય શ્રી રામ, રાધે રાધે. રાધે રાધે.